જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં બાદ હવે કઠુઆ જિલ્લામાં પણ વાદળ ફાટતા મોટા પાયે તારાજી સર્જાય છે। કઠુઆમાં 4 જગ્યાએ વાદળ ફાટતા આકસ્મિક પૂર આવતા ભારે નુકસાન થયું છે। જોધ ઘાટી, ચંદ્રહબેડ, બગરા જંગલોમાં જેમાં વાદળ ફાટતા અનેક ગામોની અંદર સંપર્ક કપાયો છે। વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। રેલવે ટ્રેક અને પોલીસ મથકમાં પાણી ફરી વળ્યા છે। કાટમાળ ધસી આવતા જમ્મુ પઠાણકોટ હાઈવે બંધ થતા ટ્રાફિક ખોરવાયો છે। સહારખડ અને ઉઝ નદી ગાંડીતુર બનતા પાણી ફરી વળ્યા છે। રાહત કાર્ય માટે બચાવ ટુકડીઓ સ્થળ પર પહોંચી છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વિજય દેસાઈ આપણી સાથે જોડાયેલા છે। વિજય, જે રીતે કઠુઆ જિલ્લાની અંદર પણ વાદળ ફાટવાની ઘટના બની, મોટા પાયે તારાજી સર્જાય છે, શું વિગતો? બિલકુલ, હિમાલયન રાજ્યોની અંદર જે પ્રકારની પરિસ્થિતિ ચોમાસામાં સર્જાય છે, જેમાં ઉત્તરાખંડનું ધરાલી હોય, ત્યારબાદ કિશ્તવાડ ને હવે કઠુઆ જિલ્લો જમ્મુ કાશ્મીરનો છે કે જ્યાં એક સાથે 4 જગ્યાએ વાદળ ફાટવાના કારણે મોટા પ્રમાણમાં તારાજી સર્જાય છે। અત્યારે હાલની જે પ્રાથમિક વિગતો છે તે અનુસાર 4 લોકોના અલગ અલગ જગ્યાએ જે વાદળ ફાટ્યા છે તેને કારણે મૃત્યુ થયા છે અને 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જોકે જે 4 જગ્યાએ જે વાદળ ફાટ્યા છે એને કારણે જળબંબાકાર અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેની અંદર ઘટનાની જાણકારી મળ્યા બાદ રેસ્ક્યુ ટીમો છે તે ત્યાં રવાના થઈ ચૂકી છે। જોકે સૌથી અગત્યના જે સ્થળ માનવામાં આવી રહ્યા છે એ સ્થળ છે જે 4 અલગ અલગ, જેમાં જોધ ઘાટી, ચંદ્રહબેડ, બગરા જંગલો, તે આ જે વિસ્તારો છે કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની હતી તેના કારણે અનેક મકાનો છે તે આકસ્મિક પૂરના કારણે, પૂરની ચપેટમાં આવવાના કારણે કાટમાળની અંદર ફેરવાયા છે। કેટલાક લોકો હજી લાપતા છે, જેના કારણે તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત જે ભારે વરસાદ છે તે કઠુઆ જિલ્લામાં ગત મોડી રાતથી જ વરસી રહ્યો છે, તેના કારણે રેલવે ટ્રેક અને પોલીસ મથક સહિતના અનેક વિસ્તારો છે તે જળમગ્ન બની ચૂક્યા છે। આની સાથે જે આકસ્મિક પૂરના કારણે જે કાટમાળ ધસી આવતા જમ્મુ અને પઠાણકોટ વચ્ચેનો જે હાઈવે છે તે વાહન વ્યવહાર માટે બંધ થતા ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો છે। સાથે અત્યંત ભારે વરસાદને કારણે જે સહારખડ અને ઉઝ નદી છે તે ગાંડીતુર બનવાને કારણે એના જે પાણી છે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેને કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન પણ પહોંચ્યું છે। જોકે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્ર દ્વારા અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે પરિસ્થિતિ હાલમાં છે તે અત્યંત ભયજનક માનવામાં આવી રહી છે। જેમાં ખાસ જે રાજબાગ વિસ્તારનું જે જોડ ઘાટી છે કે એ જે આખું જે ગામ છે એ ગામ અત્યારે હાલ સંપર્ક વિહોણું થયું છે, જેના કારણે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ છે સ્થાનિક અધિકારીઓ સાથે પણ તેમને વાતચીત કરી છે અને રાહત બચાવ કામગીરી જે યુદ્ધના ધોરણે આરંભાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે છે। બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટના બની છે, ત્યારબાદથી જ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। રેસ્ક્યુ ઓપરેશનમાં ચોથા દિવસે બીઆરઓની ટીમ દ્વારા મોટા બોલ્ડરને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। એનડીઆરએફ, એસડીઆરએફ, સેના અને પોલીસ સહિત સ્થાનિક વહીવટી તંત્રની ટીમો બચાવ કાર્યમાં જોડાયેલી છે। અત્યાર સુધીમાં 65ના મોત થયા છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। અનેક લોકો વાદળ ફાટ્યા બાદ આવેલા ફ્લેશ ફ્લડના કારણે હજુ પણ લાપતા છે। ચિશોતી ગામમાં મચેલ માતાના યાત્રા માર્ગ પર 14 ઓગસ્ટે વાદળ ફાટતા મોટા પાયે તારાજી સર્જાઈ છે। आज डे 4 है और जैसे कि कल हमने यहाँ पे ड्रिल करके ब्लास्टिंग की थी, वही हमारा सेम प्रोसेस आज रहेगा। ड्रिल करके ब्लास्टिंग करेगी, इन बड़े बड़े बोल्डरों को यहाँ से हटाएंगे, यही हमारा प्रोसेस है। ओके, क्या आगे क्या रहेगा पूरा दिन में प्रोसीजर? अभी हमने रॉक ब्रेकर वाली मशीन मंगाई है। रॉक ब्रेकर से जो बचा हुआ बोल्डर है, इसका कुछ पार्ट है, उनको रॉक ब्रेकर तक तोड़ेंगे। जो रॉक ब्रेकर से नहीं हो पाते, बड़ा बोल्डर है ज़्यादा, उसको क्या करेंगे, ड्रिल करेंगे, उसके बाद उसको ब्लास्ट करके हम उसको यहाँ से डिस्पोज करेंगे।